હેલો કિસાન મિત્રો, ખેડૂત ઝોન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ આપણે વાત કરવાના છે જીરાના વાવેતર વિશે। તો તેમની માહિતી, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લેશું। જેવી રીતે કે જીરાનું વાવેતર ક્યારે કરવું, જીરાના વાવેતર માટે જમીન કેવી અનુકૂળ આવશે, જીરાના બિયારણની પસંદગી કઈ રીતે કરવી, જીરાનું વાવેતર 1 વીઘાની અંદર કેટલા કિલો નાખવું, જીરાના વાવેતર કર્યા પછી પિયત કઈ રીતે આપવું અને કેટલા સમયે આપવું, જીરાના વાવેતરની અંદર કયા કયા રોગો આવે છે અને કઈ કઈ જીવાતો આવે છે એની પણ માહિતી લેશું આપણે। જીરાનું વાવેતર કરીએ ત્યારે પાયાના ખાતર અને પછીના ખાતરમાં કઈ રીતે ડોઝ સેટ કરવો અને જીરું ક્યારે પરિપક્વ બનશે, આ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર આજે જોશું। તો આપણે જોઈએ તો જીરાનું વાવેતર ક્યારે કરવું। 15 ઓક્ટોબરથી કરી અને 15 નવેમ્બર તારીખ સુધી જો વાવેતર કરવામાં આવે તો ત્યારે તે સમયગાળો વધારે અનુકૂળ આવે છે અને તે સમયગાળામાં વાવેતર કરેલું હશે જીરાનું તો તેમાં ઉત્પાદનમાં પણ વધારો આવે છે। આમ જોઈએ તો આપણે ખેડૂત મિત્રો 15 નવેમ્બરથી કરી અને 30 નવેમ્બર સુધી વાવેતર કરતા હોય છે, પણ તે સમયગાળો થોડો જોખમી રહે છે। આપણે બીજું જોઈએ તો જમીન કેવી હોવી જોઈએ જીરાના વાવેતર માટે। તો એક તો રાતી જમીન, ભૂરભૂરી જમીન અને તાસોળવાળી જમીન એ જીરાના વાવેતર માટે વધારે અનુકૂળ આવે છે અને જે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન પણ વધારે અનુકૂળ આવે છે। તો જોઈએ તો જીરાના બિયારણની પસંદગી કેવી હોવી જોઈએ। તો જીરાનું બિયારણ 1 વર્ષથી જૂનું ન હોવું જોઈએ, પ્લસ તેનો દાણો એક સરખો હોવો જોઈએ અને વાવેતર કર્યા પહેલાં એમનું જર્મિનેશન ચેક કરવું વધારે હિતાવહ છે। જે જર્મિનેશન 80થી 90% આવવું જોઈએ તો તે બિયારણ વધારે અનુકૂળ રહે છે। આપણે જોઈએ તો જીરાનું વાવેતર 1 વીઘાની અંદર કેટલું હોવું જોઈએ। તો 1 વીઘાની અંદર જીરાનું વાવેતર 1.5 કિલોથી કરી અને 2 કિલા સુધી જો આપણે માપ રાખીએ તો એ વધારે અનુકૂળ આવે છે। અને અમુક જમીનની અંદર જે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું રહેતું હોય વધારે, તો તેવી જમીનની અંદર બિયારણનું પ્રમાણ થોડુંક વધારે કરવું હિતાવહ છે। તો કિસાન મિત્રો, નીચે લાલ બટન આપેલું હશે એના ઉપર ક્લિક કરી અને ખેડૂત ઝોન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી અને આવા ને આવા માહિતગાર વિડીયો તમને જોવા મળશે। હવે આપણે જોશું કે પિયત ક્યારે આપવું। પિયત જ્યારે જીરાનું વાવેતર કરીએ ત્યારે પહેલું પિયત આરે આપવું। જીરાની અંદર બીજું પિયત જ્યારે જીરું અંકુરણ થાય, જે જીરું 1 ઇંચથી કરી અને 1.5 ઇંચ સુધીનું જીરું થઈ જાય ત્યારે બીજું પિયત આપવું વધારે અનુકૂળ રહે છે। અને આ પિયત સાવ ઓછું આપવું, જેમ કે ભેજનું પ્રમાણ ઓછું રહે એ રીતે આ બીજું પિયત આપવું વધારે અનુકૂળ રહે છે। જો બીજું પિયત આપણે વધારે આપી દઈએ તો છોડ પડી જવાની સંભાવના અને છોડની અંદર પીળાશ આવવાની સંભાવના વધારે રહે છે। તો આમ જોઈએ તો જીરાના પાકની અંદર 3 થી કરી અને 5 પિયત સુધી એમને જરૂરિયાત રહે છે। જેવી રીતે કે જીરાની અંદર ફાલ ફૂલ આવે ત્યારે પાણી આપવું વધારે અનુકૂળ આવે છે, કારણ કે ત્યારે પાણી આપવાથી દાણો એકદમ ભરાવદાર અને મજબૂત બને છે। જીરાના વાવેતરની અંદર આપણે જોઈએ તો એની અંદર મુખ્ય 3 રોગ આવે છે, જેવી રીતે કે લીલો સુકારો, કાળિયું અને ભૂકી છારો। તો આપણે શરૂઆતના સ્ટેજની અંદર દવાનો ઉપયોગ જમીનની અંદર જ્યારે બીજું પિયત આપવામાં આવે ત્યારે માઇકોરાજા અને એમની હારે મેટાલક્સી, મેન્કોજેબ અથવા કોઈ અધર બેક્ટેરિયાવાળી જે ફૂગનાશક આવે છે દવા અત્યારે માર્કેટની અંદર, એનો પણ આપણે ડોઝ હારે આપી શકીએ। અને લીલા સુકારા માટે ઉપરથી સ્પ્રેમાં આપણે જોઈએ તો એઝોક્સ્ટ્રોબિન 11% અને ટેબુકોનાઝોલ 18% આ દવાનો છંટકાવ કરવાથી લીલા સુકારાની અંદર ઘણો બધો રાહત રહે છે। અને કાળિયાની અંદર જ્યારે કાળિયું આવે
તે પહેલાં આપણા ડોઝ જે લાગી જાય, જેવી રીતે કે એઝોક્સિસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ પણ લીલા સુકારા અને કાળિયામાં રિઝલ્ટ આપે છે, અને એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ એના પણ રિઝલ્ટ બહુ સારા આવે છે. માર્કેટની અંદર આવા સારા સારા ટેકનિકલ છે જેનો ઉપયોગ કરવાથી આ 3 રોગની અંદર રાહત મળે છે. જીરાની અંદર જીવાત મુખ્ય કઈ કઈ આવે છે, જેની અંદર ખાસ તો મોલાનું એટક વધારે હોય છે, આરે થ્રિપ્સ અને કથેરી આનું પ્રમાણ પણ હારે વધારે હોય છે. જ્યારે થ્રિપ્સ અને કથેરી આવે છે ત્યારે છોડની ઇમ્યુનિટી શક્તિ જે લીલવણી છે એ ઘટાડી દે છે, અને જ્યારે મોલાનું એટક ક્યારે થાય છે, એ જીરાની અંદર જ્યારે ફૂલ થાય છે ત્યારે એકદમ સુકાવા માંડે છે અને દાણા પણ મજબૂત રહેતા નથી, તો તેની અંદર ઉત્પાદન પણ ઓછું આવે છે. તો એના માટે મોલા માટે કઈ એવી અત્યારે બજારની અંદર સારું ટેકનિકલ છે જેનાથી આપને એનું રિઝલ્ટ પૂરેપૂરું મળે? ફ્લુફેન્જીન 20% જે ટેકનિકલ આવે છે તે મોલા માટે અત્યારે બેસ્ટ રિઝલ્ટ આવે છે, અને હારે એની અંદર થ્રિપ્સ અને કથેરીનો પણ નાશ કરવામાં આવે છે. અને થ્રિપ્સ અને કથેરી માટે એબામેક્ટિન 1.9 એનો પણ તમે ઉપયોગ કરી શકો, જેથી બંનેમાં રિઝલ્ટ બહુ સારું મળે. આપણે જીરાની અંદર જોઈએ તો ખાતર કઈ રીતે વપરાશ કરવો, તો જીરાનું જ્યારે આપણે વાવેતર કરતા હોય ત્યારે ડાઈ સાથે કોઈ પણ એવું માઇક્રોન્યુટ્રન્સ વાળું ખાતર જેની અંદર બેક્ટેરિયા આવે અને હારોહાર માઇકોરાજા, આ બંને જો હારે આપવામાં આવે તો શરૂઆતના સ્ટેજની અંદર જ જીરાના ઇમ્યુનિટી શક્તિ જે ઉગવણીથી કરી અને શરૂઆતનો જે છોડ થાય છે એમાં એમને ખોરાક પૂરેપૂરો મળી રહે, અને જો બેક્ટેરિયા હશે તો જમીનની અંદર જેટલા તત્વો પડ્યા હશે, જેવી રીતે કે મેગ્નેશિયમ, બોરોન, આયરન, ઝિંક, આવા તત્વોને એ એક્ટિવ કરશે અને એક્ટિવ કરી અને છોડ સુધી પહોંચાડવાનું કામ તે કરશે. પછી આપણે બીજો જોઈએ, જીરું 30 દિવસનું થઈ જાય ત્યારે એમની અંદર પોટાશ જે છેલ્લું પિયત આપણે આપતા હોય ત્યારે પોટાશ પાણી સાથે આપવું વધારે અનુકૂળ આવે છે, અને સલ્ફર એ પણ હારે તમે આપી શકો. અને જ્યારે જીરાના 60 થી 70 દિવસ જેવી રીતે કે ફ્લાવરિંગ આવ્યા પછી દાણો 30 થી 40% જ્યારે થાય ત્યારે તમે પોટાશનો ડોઝ 18 ગ્રામ લેખે ઉપરથી પંપ વડે છંટકાવ કરવાથી દાણો એકદમ ભરાવદાર બને છે. અને બીજો ડોઝ જે પહેલો ડોઝ કર્યો ત્યાંથી 15 દિવસ પછી જો પોટાશનો ડોઝ કરવામાં આવે તો એકદમ એનો દાણો મજબૂત બને છે અને લાઇટિંગ વાળો દાણો બની જાય છે, અને છોડની અંદર પણ હારોહાર ઇમ્યુનિટી શક્તિ અને રોગ પ્રતિકારક સામે રક્ષણ આપે છે. તો આ ખાતરના ડોઝ આ રીતે કરવા વધારે અનુકૂળ આવે છે. તો આપણે જોઈએ જીરું ક્યારે પરિપક્વ બને, જ્યારે એનો દાણો એક સરખો થઈ જાય છોડની અંદર, ત્યારે એવું માનવું કે આપણું જીરું હવે પરિપક્વ છે. તો આ એક આપણે જીરા વિશેની માહિતી હતી, એટલા માટે તમને પહોંચાડી. તો કિસાન મિત્રો, નીચે લાલ બટન આપેલું હશે એના ઉપર ક્લિક કરી અને ખેડૂત જોડ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકન ઉપર ક્લિક કરી અને આવા ને આવા માહિતગાર વિડીયો તમને જોવા મળશે. ઓકે, થેન્ક યુ. હેલો કિસાન મિત્રો, ખેડૂત ઝોન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ આપણે વાત કરવાના છે જીરાના વાવેતર વિશે. તો તેમની માહિતી, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લેશું. જેવી રીતે કે જીરાનું વાવેતર ક્યારે કરવું,